ગુડ મોર્નિંગ એવરીવન. ચલો તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં પેજ નંબર 107 108 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપેલો. એને બે રીતે સોલ્વ કરજો. ચલો તો જોઈ લઈએ, એકવાર કન્ફર્મ કરી લઈએ. બંનેમાં આન્સર સેમ જ આવશે, બટ થોડી એન્ટ્રી બીઆરએસમાં જ હશે, થોડી એન્ટ્રી એસીબી. એસીબી નો મતલબ એડજસ્ટેડ અથવા બીજું નામ છે અમેન્ડેડ. અમેન્ડેડ કરો એટલે સુધારવું. ચલો તો આપણે એ ટેકનિક વાપરવી પાછી. એડજસ્ટેડ કેશ બુક. ચલો અને આ બાજુ બનાવી દઈએ થોડું બીઆરએસ. ચાલો ડિટેલ અમાઉન્ટ બીઆરએસ in book of. ચલો તો સ્ટાર્ટ કરીએ. બે બેલેન્સ આપણને અઠવાડિયા એક્ઝામમાં આપશે. મે બી કેશ બુક આપે, પાસબુક આપે, બંને આપે. હંમેશા જ્યારે એસીબી બનાવવાના આવે તો ક્વેશ્ચનની શરૂઆત કઈ બુકથી કરવાનો? કેશ બુક. જો કે આપણને એક જ બેલેન્સ આપી છે, બેલેન્સ એઝ પર કેશ. ખાલી બેલેન્સનો મતલબ, હા તો ફેવરેબલ બેલેન્સમાં કઈ બેલેન્સ હોય? ડેબિટ. અને ડેબિટ સાઈડ લખો પહેલું ટ્રાન્ઝેક્શન. ઓપનિંગ બેલેન્સ લખો ફેવરેબલ, તો આપણે માની લો ઓપનિંગ બેલેન્સ વર્ડ યુઝ કરવો છે, એટલે આ જૂની બેલેન્સ મને આપેલી છે અને હવે હું સુધારો કરવાનો છે. ઓપનિંગ બેલેન્સ 400. ચલો ધ્યાન આપતા હવે સ્ટાર્ટ કરીએ. ચેક રિસીવ and recorded in a bank column but not at sent to bank for collection. આટલાનો મતલબ શું થાય? ચેક મળ્યો તો કઈ કોલમ ક્યાં લખવું જોઈએ? પહેલા કેશ બુક. કેશ બુક એટલે યાદ છે ને, બેંક કોલમ બોલો, બેંક એકાઉન્ટ બોલો, એમાં નોંધ થઈ ગઈ. ચેક રિસીવ થાય એટલે ડેબિટ સાઈડ નોંધ થાય, પરંતુ હજી એને મોકલ્યો જ નથી, સેન્ટ ફોર કલેક્શન. તો પાસબુકમાં તો ક્યારે રેકોર્ડ થાય? પૈસા કલેક્ટ થાય ત્યારે. તો જે આ કલેક્ટ થયા જ નથી, નહીં થવાનું કારણ આપણે મોકલા જ નથી. ચલો ક્યાં રેકોર્ડ કરવાનું? પહેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરવાનું, બુક પછીની વાત છે. કઈ બાજુ એન્ટ્રી લખો તો બેલેન્સ સેમ થાય? ક્રેડિટ. હવે એને ક્રેડિટ તમે અહીંયા બોલો તોય ભલે, અહીંયા બોલો તોય ભલે. જો અહીંયા લખો તો બે માં 0 થઈ જાય એટલે સેમ થઈ ગયું, અથવા અહીંયા લખો તો બે માં 1000 થઈ ગયા, સેમ થઈ ગયા. તો આપણને ખબર તો પડી કે ક્રેડિટ કરવાથી બેલેન્સ સેમ થાય. પણ હવે ક્રેડિટ કરવા માટેના બે ઓપ્શન છે મારા પાસે. એક બીઆરએસ છે અને એક એસીબી છે. ચલો આ ડેબિટ, આ ક્રેડિટ. આ ક્વેશ્ચન થશે આપણને ક્યાં લખવા ડેબિટ ક્રેડિટ, તો ડિસાઈડ આપણે કરવાનું છે. તો વિચારો, આ જે કેશ બુકમાં રેકોર્ડ કર્યા એ સાચી એન્ટ્રી છે? આમાં આપણે કઈ ખોટું કર્યું છે? બટ આ સાચી ઇન્ફોર્મેશન પાસબુકમાં લખાણી બાકી છે. તો આવા ટ્રાન્ઝેક્શન ક્યાં સુધારવામાં? પાસબુકમાં સાચું લખવાનું બાકી હોય તો બીઆરએસમાં. ક્યાં લખવું પડે એમ છે? ક્રેડિટ. ચાલો તો સેકન્ડ ટ્રાન્ઝેક્શન રીઝન લખી દેવાનું, ચેક deposited but not sent for collection, અથવા not deposited, not sent for collection. સેન્ટ ફોર કલેક્શન નો મતલબ બેંકમાં મોકલવો, કલેક્શન માટે, ક્લિયર કરવા માટે. પણ એ નોટ છે, મોકલો જ નથી. 1000 એનો મતલબ આ 1000 લખ્યા છે ને એની અસર આમાં આવી ગઈ છે. આમાં
આ ગોતતા પહેલા 400 ની બેલેન્સ આવી ને એમાં 1000 એન્ટ્રી થઈ ગઈ છે એટલે સાચી નોંધ કહેવાય. તો આમાં ફરીવાર જો આમાં સુધારો તો 0 થઈ જાય એન્ટ્રી. નેક્સ્ટ પોઈન્ટ, ચેક ડિપોઝિટેડ ઇનટુ બેંક. જો વર્ડ્સ હવે ઉપર નીચેમાં ક્વેશ્ચનમાં જો કેવો ચેન્જીસ કરી નાખ્યો. ચેક ડિપોઝિટેડ ઇનટુ બેંક બટ નોટ રેકોર્ડેડ ઇન અ કેશ બુક. બેંકમાં નાખી દીધો, ડિપોઝિટ કર્યો લખ્યું જો ચેક ડિપોઝિટેડ ઇનટુ બેંક. આ બેંકમાં ચેક ડિપોઝિટ થાય તો ક્લિયર થઈ ગયો હોય, નો થયો હોય તો લખ્યું હોય. કેમ અહીંયા લખ્યું છે નોટ કલેક્ટેડ, નોટ એટ કલેક્ટેડ? જો ડિપોઝિટ થાય અને ક્યાંય લખ્યું નથી નોટ કલેક્ટેડ તો સમજી લેવાનું આ જે તારીખે બને 31 માર્ચ ત્યાં સુધીમાં કલેક્ટ થઈ ગયો છે. તો પાસબુકમાં તો કલેક્ટ થાય એટલે નોંધ થાય. બટ કે છે બેંકમાં તો નાખી દીધો પણ કેશ બુકમાં ડેબિટ સાઇડ રેકોર્ડ કરતા ભૂલી ગયા. આ ક્વેશ્ચન તો તમને કેમ ખબર ડેબિટ? તો ઓબ્વિયસલી તમે શીખા ચેક મળે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ. તો અહીંયા લખવાના હતા પણ આપણે લખ્યું નથી, ના પડે. જો કેશ બુકમાં રેકોર્ડ નથી થયો. હવે ચેક કરો, ડેબિટ કરો કે ક્રેડિટ કરો? પહેલા ડેબિટ લખો તો બે બેલેન્સ મેચ થાય. આટલું પહેલા ક્લિયર? ડેબિટ લખવાના પાછા બે ઓપ્શન છે. ડેબિટ લખવાના પાછા કાન મેં પહેલા જ કીધું બહુ હારા છે. તું થોડું કઈ બોલી મને તરત હમણાં હું બોલ્યો. ચલો નેક્સ્ટ પોઈન્ટ, 2000 રૂપિયા. એટલે કોમેન્ટ કરવામાં ધ્યાનમાં જ રાખજો. 2000 રૂપિયા આપણા લખાઈ ગયા પણ કેશ બુકમાં લખવાના બાકી. હવે પાસબુકમાં લખ્યા સાચા છે ખોટા છે? આ સાચી નોંધ કેશ બુકમાં થઈ ગઈ બાકી છે? તો આપણી માહિતી કેશ બુકમાં આમાં લખવાની બાકી હતી ને એટલે મારે આમાં સુધારવી પડશે. બીકોઝ આમાં મેં સાચી નોંધ નથી લખી. ટૂંકમાં 400 રૂપિયામાં એન્ટ્રી નથી આવી. ચલો તો ક્યાં એન્ટ્રી કરવા આવે? ક્યાં બાકી જુઓ તો જરા. ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. કઈ બુકમાં? તો રીઝન વારે વારે બોલો છો કે આ 2000 રૂપિયા 400 બેલેન્સ કાઢીને એમાં બાકી હતા. તો આપણી સાચી માહિતી બાકી છે ને એટલે લખો છો. ટ્રાન્ઝેક્શન નંબર 3, ચેક રિસીવ. નોટ રેકોર્ડ. ખાલી એટલું લખો તોય ભલે. ચેક ડિપોઝિટેડ. અહીંયા તો તમને શોર્ટમાં લખવાનો ઓપ્શન છે, અહીંયા આખું લખવાનું. ચલો રૂપીસ પ્રમાણે છે આપણી પાસે 2000. ફોર્થ ટ્રાન્ઝેક્શન અગેન પાછો ચેક ડિપોઝિટેડ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. હવે શું થયું ભાઈ? ચેક ડિપોઝિટ કર્યો છે તો ડિપોઝિટ કર્યો કેશ બુકમાં ક્યાં લખાય? પહેલા અમાઉન્ટ પ્રમાણે છે 1500. સેકન્ડ નોંધ ક્યાં થાય? બટ ક્યારે? પણ આ ના પડે છે હજી ક્લિયર થયો નથી એટલે અહીંયા આમ થઈ ગયું. આ નથી લખાણું. બોલો ડેબિટ કરો કે ક્રેડિટ? હવે અહીંયા લખો તોય ભલે અહીંયા લખો, બેલેન્સ મેચ થાય. ટૂંકમાં ક્રેડિટ કરવું પડે પાક્કો. આ ક્રેડિટ કરવાના બે ઓપ્શન છે આપણી પાસે. એસીબી માં લખો કે બીઆરએસ માં? વિચારવાનું તમારે. બીઆરએસ કેમ વિચારવાનું? તો ભાઈ કેશ બુકમાં તો એકવાર લખાઈ ગયું છે. આ લખ્યું એ સાચું છે ખોટું? હા તો એક સુધારાય ક્યારે? મને એમ કહો સુધારાય ક્યારે? હું તમને હોમવર્ક ની પેનલ્ટી આપું ક્યારે? હા, જેને હોમવર્ક મેં આપ્યું હોય અને કરી દીધું હોય એનો કોઈ દિવસ પેનલ્ટી આપું? તો કોને પેનલ્ટી આપવી? નથી કર્યું, ખોટું કર્યું છે એટલે બાકી છે ટૂંકમાં. તો અહીંયા લખી દીધું છે, સાચું લખાઈ ગયું, કોઈ દી પછી આમાં ફરીથી સુધારે? નકર 0 થઈ જાય એન્ટ્રી. ચલો તો સમજવા માટે ફરીથી જમા બાકી છે અને આ સાચી નોંધ પાસબુકમાં બાકી હતી. એનો મતલબ ખબર પડી ગઈ. કેશ બુકમાં લખાઈ ગયો પણ સાચી નોંધ પાસબુકમાં બાકી હોય બધી બીઆરએસ માં સુધારે. ક્યાં લખો તો સુધરી જશે? ક્રેડિટ સાઇડ. અમાઉન્ટ પ્રમાણે 1500. ટ્રાન્ઝેક્શન નંબર 4, ચેક ડિપોઝિટેડ
બટ નોટ ક્લિયર. જો બેમાં ફરક હતો, અહીંયા સેન્ટ છે એ નોટ ક્લિયર છે. મોકલ્યો જ નતો, આમાં મોકલાઈ તો ગયો છે બટ ક્લિયર નથી. હવે તમે વિચારો, એક ના એક ટોપિક મેં કેટલી રીતે ચેન્જ કર્યા. જો ત્રણેય પોઈન્ટ ચેક રિસીવ ના જ છે, પણ એને લખવાની ત્રણેયમાં ટોપિક અલગ અલગ હતા. જો લેંગ્વેજ આખી ચેન્જ કરી નાખી. નેક્સ્ટ પોઈન્ટ, ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટેડ ફોર પેમેન્ટ. હવે વિચારો પાછું, ચેક ઇશ્યુ કરવી તો પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. રૂપીસ પ્રમાણે છે 2500. બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? બટ ડેબિટ ક્યારે નોંધ થાય? જે ચેક ઇશ્યુ કર્યો એની હારે બે શબ્દ બોલ્યો હતો, પ્રેઝન્ટ થાય ફોર પેમેન્ટ અથવા અનકેશ્ડ, એવું ક્યાં કીધું હતું. તો દાખલામાં તો ક્લિયર કટ કીધું નોટ પ્રેઝન્ટ. આ પ્રેઝન્ટ જ નથી છે તો બેંકે અહીંયા કોઈ દિવસ લખ્યા હોય નહીં. જવું છે એટલે આ ઘટનાનું વર્ણન. હવે આનો આખો ટોપિક ફરીથી સમજાવો. માની લો કાલે મને ક્વેશ્ચન મોકલ્યો હતો કે સર આ તમે જે કહેતા હતા એ આ રીતનું ક્યાંક પ્રોસેસ છે, ફરીથી બતાડો. માની લો આપણે કોઈકને ચેક આપ્યો હશે, આપણું નામ મિસ્ટર એ છે માની લો, સમજવા માટે. આપણે બીઆરએસ આપણે બનાવીએ છીએ. આપણે કોઈની પાસેથી ગુડ્સ ખરીદા એટલે આને આપણને ગુડ્સ આપ્યા, આપણે પરચેસ કર્યા, આને આપણને ગુડ્સ આપ્યા. બદલામાં આપણે પેમેન્ટ આપવાનું હતું. માની લો મિસ્ટર ઝેડ નામનો વ્યક્તિ છે, આપણે એને રોકડાનું આપ્યા, ચેક થી પેમેન્ટ કરો એટલે ચેક ઇશ્યુ કર્યો કહેવાય. આ ચેક ઇશ્યુ કર્યો. હવે ઝેડ ચેક ને શું કરશે? તો ચેક આ જોવાથી રોકડા ન થાય. મિસ્ટર ઝેડ પોતાની જે બેંકમાં ખાતું ખોલ્યું હશે, માની લો સમજવા માટે પીએનબી બેંક છે, પંજાબ નેશનલ બેંક. આ બેંકમાં એનું ખાતું હતું. આ ચેક લઈને આપણી પાસેથી જે ચેક મળ્યો ને એ ઝેડ ના ધંધામાં આવ્યો અને નાથી આ ચેક એની બેંકમાં વહી જાય છે. તો ઝેડે ડિપોઝિટ કર્યો કહેવાય ચેક, આપણે નહીં. કોણે ડિપોઝિટ કર્યો કહેવાય? મિસ્ટર ઝેડ. ક્યાં ડિપોઝિટ કરશે? પોતાની બેંકમાં. આ પીએનબી જોશે આ ઝેડ આપણા ધંધામાં છે એટલે કે બેંકમાં ચેક આપ્યો એ કોનો હશે? તો તેમાં સાઇન તો મિસ્ટર એની છે. જોશે આ ચેક કઈ બેંકનો હશે. માની લો આપણે કઈ બેંકમાં ખાતું ખોલ્યું છે? એસબીઆઈ. તો એક ક્લિયરિંગ હાઉસ, આ માની લો ક્લિયરિંગ હાઉસ છે. આ પીએનબી સીધી આપણી પાસે નો આવે. આ પીએનબી બેંક ક્યાં જાય? ક્લિયરિંગ હાઉસ. ક્લિયરિંગ હાઉસ નો મતલબ બધા ચેક ને ભેગા થાય, બધા ટ્રાન્ઝેક્શન ને આવે. અને આની અંદર મેં ઓલા બોક્સ બનાવ્યા હતા બધા કે બધાની ઓફિસ હોય નાની નાની. તો આ પીએનબી બેંક આ ક્લિયરિંગ હાઉસમાં આવે. એસબીઆઈ પણ ક્લિયરિંગ હાઉસમાં નાના નાના. સમજવા માટે પાછું પેલું બોક્સ બનાવી દો. આ બધા નાની નાની ઓફિસ આપી હોય, બધી બેંકોની ઓફિસ હોય. બધા બેંક વાળા ઓફિસમાં આવે અને પોતાની જગ્યાએ બધા ચેક આમાં આપે. માની લો પીએનબી બેંક આ છે, નજીક રાખવી થોડુંક. આ પીએનબી બેંકનું નાનું એવું ડિપાર્ટમેન્ટ છે. આ ચેક અહીંયા આપશે એટલે પોતાની બેંકમાં આવશે પહેલા, પછી ચેક કરશે. એસબીઆઈ ના જેટલા ચેક હોય ભેગા કરે અને પીએનબી આ એસબીઆઈ બેંકને ક્લિયરિંગમાં આપે. એટલે અમે આ એન્ટ્રી સીધી આમ લખી હતી, મેં આમ કરવા. એટલે ક્લિયરિંગ હાઉસમાં જો ને, ક્લિયરિંગ હાઉસમાં આપણી બેંકમાં આવે. અને આ ચેક બતાડ્યો, પૈસા આપો આ ચેકના, મિસ્ટર એ તમારો છે. આને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ કર્યો. શું કર્યું કહેવાય? ચેકને પ્રેઝન્ટ. આ ચેક આપ્યો મિસ્ટર ઝેડ ની બેંકે આપણી બેંકને, એને પ્રેઝન્ટ કર્યો કહેવાય. પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. પેમેન્ટ આપો અમને, આમ કન્ફર્મ થઈ ગયું. બધું ચેક કરેલું. ટેકનિકલ ગ્રાઉન્ડ. શું હતું ટેકનિકલ ગ્રાઉન્ડ? ડેટ ચેક કરે, અમાઉન્ટ ચેક કરે, સાઇન ચેક કરે, બધું ચેક કરે અને ટેકનિકલ ગ્રાઉન્ડ ચેક કરે. બધું ઓકે લાગે તો આપણી બેંક આને રોકડા આપે. અને આને જ્યારે રોકડા મળે ને ત્યારે આનો અન કરે. અને એસબીઆઈ બેંક પણ આને રોકડા આપે ને ત્યારે અને રોકડા ક્યારે આપે? પ્રેઝન્ટ ફોર પેમેન્ટ.
અને પછી આની બેંક આને ઇન્ફોર્મ કરે એટલે SMS મોકલે. SMS ન આવતા હોય તો કે ભાઈ તું ઝેરોક્સ કરવા માટે આવી જશે પાસબુક લે. તો આ પ્રોસેસ થાય. તો આવો કાલે મેસેજ એક સ્ટુડન્ટે કર્યો હતો કે આ સર શું કહેવા માંગે છે અથવા તમે કીધા ઈ છે. મેં કીધું હા. તો આ પ્રોસેસ હતી. ચલો તો આ પ્રેઝન્ટ જ નથી થયો. પ્રેઝન્ટ નથી ગયો તો લખાઈ ગયો બાકી છે બાકી. ચલો ક્યાં લખું તો એન્ટ્રી સેમ થાય? ડેબિટ સાઇડ. અને ડેબિટ કરવાના બે ઓપ્શન, અહીંયા કે અહીંયા. હવે વિચારવાનું પાછું BRS માં કેમ વિચારવાનું? કેશ બુકમાં તો સાચું લખાઈ ગયું છે. સાચી નોંધ કોણે બાકી રાખી છે? પાસબુક. તો પાસબુક એ કઈ લખવાનું બાકી રાખ્યું હોય સાચું તો એ ક્યાં સુધારવાનું? BRS. ટ્રાન્ઝેક્શન નંબર છે આપણો 5th. ટોપિક નું નામ છે ચેક ઇશ્યુ but not present for payment. ચલો એવા રૂપીસ છે આપણી પાસે 2500. બસ આવું વર્ક કરવાનું છે. પહેલા ડેબિટ ક્રેડિટ શીખવાનું, પછી બુક ઓળખતા શીખવાનું, ક્યાં લખવું ACB કે BRS. ફરીથી પાછું એક બેંક ચાર્જીસ છે જે ડેબિટ થઈ ગયા ક્યાં? ઇન પાસબુક ઓનલી. વર્ડ પણ છે પાસબુકમાં જ ખાલી આવું થયું છે. બોલો બેંક ચાર્જીસ પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ કે ક્રેડિટ? તો વિચારો બેંક આપણા પાસેથી ચાર્જ લે તો આપણી બેંકમાં બેલેન્સ વધે ઘટે? ડિક્રીઝ થાય. જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ ડિક્રીઝ થાય ક્યાં લખાય? ડેબિટ સાઇડ. તો 200 રૂપિયા. પણ ચોખવટ કરી આ 200 ની નોંધ માત્ર અહીંયા જ થઈ છે, અહીંયા નોંધ થઈ નથી. ચલો ક્યાં લખો તો બેલેન્સ મેચ થાય? અહીંયા લખો તો એ મેચ થાય, અહીંયા લખો તો ટૂંકમાં પહેલા સાઈડ ગોતવાની છે, ક્રેડિટ સાઈડ. હા ક્રેડિટ માટે પાછા બે ઓપ્શન કન્ફર્મ કરો ક્યાં ક્રેડિટ કરવું, ACB માં કે BRS માં. રીઝન ખબર હોવી પડે શા માટે. તો બોલો પાસબુક ક્યાં લખ્યું કઈ ખોટો છે? તો આ સાચી નોંધ આપણે આમાં લખી છે કે નથી લખી? બાકી છે. એનો મતલબ આ 400 રૂપિયા આપણે બેલેન્સ કાઢી છે ને એમાં નોંધ નથી આવી. તો આપણી સાચી માહિતી આ 400 માં લખવાની બાકી, એટલે આમાં સુધારવાનો છે. સુધારવું એને કહેવાય એડજસ્ટ કર્યું કે. તો ક્રેડિટ સાઈડ બાકી છે એટલે હું લખું છું ક્રેડિટ સાઈડ. ટ્રાન્ઝેક્શન નંબર 6 ટોપિક જે છે લખવાનો બાય બેંક ચાર્જીસ. રૂપીસ પ્રમાણે છે 200. નેક્સ્ટ પોઈન્ટ 7th પોઈન્ટ. ચલો એની પહેલા આટલું કોઈને ન સમજાણું તો પૂછો તો એકવાર રિપીટ કરી દો પોઈન્ટ. આ પોઈન્ટ ચેક રિસીવ. આપણે કેશ બુક બનાવી છે. કેશ બુક, કેશ બુકમાં 2 કોલમ હોય, 3 કોલમ હોય, 1 કોલમ ન હોય, નકર આ દાખલો ન બને. 1 કોલમમાં તો ખાલી કેશ જ હોય. તો આપણે 2 કોલમ હોય, એક કેશ કોલમ હોય અને એક બેંક કોલમ હોય. તો આપણે આ કોલમ નું કઈ કામ જ નથી. આવું પહેલા દિવસે શીખવાડ્યું નથી. આ તો ફરીથી રિપીટ કરું, આ કોલમ નું કાંઈ કામ નથી. બીકોઝ મારે બેંક સાથે જે ઘટના બની સમજાવવાની. તો વારે વારે બોલતો કેશ બુક નો મતલબ બેંક કોલમ બોલો તોય ભલે, બેંક અકાઉન્ટ બોલો તોય ભલે, બોથ હતું એવું બોલતો. ચલો નેક્સ્ટ. ચેક રિસીવ થયો. રિસીવ થયો અને રેકોર્ડ કર્યો. રેકોર્ડ યાદ કરો એ બોલતો હું ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. બોલતો હોય શબ્દ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. આ રેકોર્ડ એટલે લખવું. બેંક કોલમમાં લખાઈ ગયો છે. ચેક મળે તો ડેબિટ સાઈડ લખાય. રૂપિયા 1000 આ ચેક મેળવ્યો. જેની પાસે મેળવ્યો છે એનું નામ લખ્યું હોય ZABC સેલ જે હોય. આવું થઈ ગયું. પછી કહે છે બટ નોટ એટ સેન્ટ. નોટ એન્ડ સેન્ટ નો મતલબ હજી મોકલ્યો જ નથી છે. ક્યાં નથી મોકલ્યો? બેંકમાં. બેંકમાં શા માટે મોકલવાનો હોય? આપણે ક્લિયર કરવા, કલેક્ટ કરવા. તો પાસબુકમાં નોંધ જ નથી થઈ બીકોઝ મેં
સર આને થોડું ચાર્ટમાં ચકડાના ફોર્મમાં સમજાવો. આપણે છે મિસ્ટર એ, આ મિસ્ટર ઝેડ છે. આપણે આને વસ્તુ વેચી, ગુડ સોલ્ડ કર્યા, બદલામાં આને મને પેમેન્ટ રોકડું નો ચેક આપ્યો એટલે આપણને ચેક મળ્યો કહેવાય. આની પાસેથી આ ચેક મળ્યો. અહીંયા જેવો ચેક આવે ને એટલે કેશ બુકમાં નોંધ થઈ જાય, જેની પાસે ચેક મળે એની નોંધ. વેચ્યું હોય તો અહીંયા સેલ નામ આવશે. ટૂંકમાં જે રીતે ટ્રાન્ઝેક્શન થયું હોય, સેલ અથવા મિસ્ટર ઝેડ. હવે આ ચેક આપણે આપણી બેંકમાં નાખવી, એસબીઆઈ આમાં નાખવી, એને કહેવાય ડિપોઝિટ કર્યા. ચેકને ડિપોઝિટ કર્યો કહેવાય. અને પછી આ એસબીઆઈ બેંક મિસ્ટર ઝેડ ની જે બેંક છે પીએનબી, ત્યાં જાય. સીધી નો જાય, પેલા ઓલો વચ્ચે ક્લિયરિંગ આવશે, પણ એને આપણે બાયપાસ કરવી છે. આ બધું ચેક કરે. આ ચેક જેને આપ્યો ને એને ક્લિયર કરવા માટે આપ્યો કહેવાય. શેના માટે આપ્યો કહેવાય? ક્લિયર અથવા કલેક્ટેડ. જેવા આના પૈસા મળે એટલે નોંધ કરે. આ કેસ ક્લિયર થઈ ગયા કહેવાય. એસબીઆઈ બેંક ક્યારે નોંધ કરે? મિસ્ટર ઝેડ ની બેંક એસબીઆઈ ને રોકડા આપે તો. આ રોકડા આપે ને કહેવાય કેસ ક્લિયર થઈ ગયા, ચેક ક્લિયર થઈ ગયો. તો અહીંયા પેલા ચેક આવવો પડે ને તો પીએનબી માં જાય. તો આ ડિપોઝિટ લખ્યું છે, નોટ એટ સેન્ટ ફોર કલેક્શન. સેન્ટ ફોર કલેક્શન અહીંયા મોકલો જ નથી, ટૂંકમાં ડિપોઝિટ જ નથી. તો અહીંયા નોંધ થઈ જ નથી બેંકમાં. એસબીઆઈ બેંકમાં ચેક જ ન મળે તો આ પ્રોસેસ જ ન થાય. અને પ્રોસેસ ન થાય, બેંકને પૈસા ન મળે. બેંકને પૈસા ન મળે તો પાસબુકમાં એન્ટ્રી ન લાગે. સમજાણું એટલું? આવું કહી છે સાહેબ. તો બેંકમાં ગયો જ નથી, બેંકે નોંધ કરી નથી. લો, ક્યાં નોંધ કરવી જોઈએ વિચારો. ક્યાં નોંધ કરવી જોઈએ વિચારો. કેશ બુકમાં તો ડેબિટ લખાઈ જશે. સેમ કરવા મે બી અહીંયા લખો તોય બેમાં 0 થઈ જાય જો 1000 કરી દઉં તો. અથવા પાસબુકમાં ક્રેડિટ કરો તોય બેંકમાં બેલેન્સ સેમ થઈ જાય. તો પેલા ક્રેડિટ કરવું એ ગોતી લીધું. હવે ક્રેડિટ ક્યાં કરવું? આપણી પાસે બે ઓપ્શન છે. ક્રેડિટ કરવાના. તો ક્વેશ્ચન થાય ક્રેડિટ ક્યાં કરાય? તો બોલો, કેશ બુકમાં તો લખાઈ ગયા છે, પાસબુકમાં લખાણા છે નહીં. તો પાસબુકમાં સાચી નોંધ લખવાની બાકી છે, અહીંયા લખાય. રિપીટ કરવો જોઈએ એકવાર, પક્કો? ઓકે, ચલો. આની સિવાય કોઈ ટ્રાન્ઝેક્શન કોઈ નહીં? ચલો તો આગળ વધીએ. 7મું ટ્રાન્ઝેક્શન, ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. બે વ્યાજ આપ્યું છે આ વખતે બેંકે. આપણે બેંક વ્યાજ આપે તો પાસબુકમાં જ માત્ર નોંધ થઈ છે. વ્યાજ આપે તો આપણી બેલેન્સ વધે. એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્રેડિટ લખાય. અને ઓનલી શબ્દ લખ્યો એટલે અહીંયા જ લખાણ. આ કામ અહીંયા થયું નથી. તો ક્યાં લખવાના બાકી રહી ગયા? ડેબિટ કે ક્રેડિટ? બુક પછી પેલા ડેબિટ ક્રેડિટ જોવાનું. અહીંયા લખો તોય મેચ થાય, અહીંયા લખો તોય મેચ થાય. તો ડેબિટ કરવાના. હવે ડેબિટ કરવાના બે ઓપ્શન, અહીંયા કે અહીંયા. આ વિચારવાનું. કેમ એસસીબી માં વિચારો? કારણ કે આ બેંકે જે સાચી નોંધ આપણા રૂપિયા નાખ્યા ખાતામાં, વ્યાજના રૂપિયા આપણને આપ્યા, અને આ 100 રૂપિયા આમની અંદર નથી આવ્યા, એટલે 400 માં નોંધ અહીંયા બાકી રહી ગઈ છે લખવાની. તો સાચી નોંધ બાકી હોય તો આને સુધારવી પડે, એટલે આ બેલેન્સને સુધારવા માટે ડેબિટ કરીશ. 7th ટ્રાન્ઝેક્શન, ઇન્ટરેસ્ટ અલાઉ 100. ચાલો ધ્યાન આપતા. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય. જો ડાયરેક્ટલી શબ્દ આવે અથવા અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ આવો શબ્દ આવે, આનો મતલબ આપણે પહેલા એકવાર સલાહ સૂચન આપી દીધું છે કે દર મહિને અથવા દર વર્ષે મારું પ્રીમિયમ આવે તારે ચૂકવી દેવાનું. હવે મને પૂછવા આવતા નહીં. મેં જે ડેટ કીધી એ ડેટમાં પૈસા હોય એટલે તમારે આપી દેવાનું. તો ડાયરેક્ટલી નો મતલબ હવે આપણને ખબર હોય નહીં. તો બેંકે ચૂકવા પૈસા ડાયરેક્ટલી બાય બેંક. તો બેંક પૈસા ચૂકવે તો પહેલી નોંધ ક્યાં થાય? પાસ. પૈસા ચૂકવે તો આપણી બેલેન્સ વધે કે ઘટે?
ઘટે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ. તો જ આ ડેબિટ થઈ ગયા. પણ આપણને ખબર જ નથી. આ ખબર જ ન હોય કારણ કે ડાયરેક્ટલી પેમેન્ટ કર્યું છે મને કીધા વગર, તો કેશ બુકમાં લખવાનું બાકી. ચલો ડેબિટ કરો કે ક્રેડિટ કરો, બેલેન્સ મેચ કરવા. અહીંયા લખો તોય બેમાં 0 થઈ જાય. જો એટલે સેમ બેલેન્સ થઈ ગઈ. અથવા અહીંયા નથી લખો, અહીંયા લખો તોય બેમાં સેમ બેલેન્સ થઈ ગઈ. જો તો આટલી તો ખબર પડી ગઈ. ક્રેડિટ કરવાનું નક્કી કરો, ક્રેડિટ ક્યાં કરો, બીઆરએસ કે એસસીબી. શા માટે એસસીબી? બીકોઝ સાચી નોંધ બેંક ક્યાં ચૂકવાય? સાચા ચૂકવા. પણ આ 400 બેલેન્સ કાઢી હતી ને પહેલા, એમાં નોંધ નથી કરી, એટલે તો વ્યવહાર અપાસ તમને કે આ બધું બાકી રહી ગયું છે, આવું સુધારો આને. તો ક્રેડિટ લખવી તો સુધરી જશે. બાય ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 500. આવું લખવાનું હતું. નેક્સ્ટ ટોપિક, બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ. તો મેં તમને કીધું 3 પોઈન્ટ સમજાવ્યા હતા. ઓલા બિલ્સ બનવાના મેન 2 હતા અને ત્રીજું પછી સમજાવું. એક બિલ બનવાનું કારણ હતું સામેવાળા ઉપર ટ્રસ્ટ ન હોય અથવા ટ્રસ્ટ તો બહુ હોય. બીજો કારણ તો આપણે પૈસાની જરૂર હોય તો બિલ વેચવા બેંકને, એને ડિસ્કાઉન્ટ કર્યું કહેવાય. અને ત્રીજું કારણ એવું હતું કે ઘણીવાર આપણે હાજર ન હોય, ક્યાં જવાનું થાય? હવાના. તો આપણે આ બિલ કોને આપી દેવી? શું કામ આપી? કલેક્ટ કરવા. જ્યાં પૈસા મારા વતી બેંક તો લે, મફતમાં ન જાય, એ બદલામાં અમુક રૂપિયા ચાર્જ લે. આ બેંક ચાર્જીસ હતો ને એનો ચાર્જ હોય. ચલો તો આપણા વતી બિલ્સ ડાયરેક્ટલી નો મતલબ મને પૂછવાનો આવે, બિલ આપ્યું પાકતી તારીખ આવે ત્યારે લઈ આવે. તો પહેલી નોંધ ક્યાં થાય? બેંકને પૈસા મળ્યા તો આપણી બેલેન્સ વધે કે ઘટે? આપણા વતી બેંક પૈસા લઈ આવી તો આપણી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં આવું થઈ. પણ ડાયરેક્ટલી શબ્દ લખ્યો એટલે આપણને ખબર ન હોય, તો કેશ બુકમાં લખવાનું બાકી છે. હવે ખબર પડી ગઈ. બોલો ક્યાં સુધારો, ડેબિટ કે ક્રેડિટ? તો બેલેન્સ સેમ થાય, ડેબિટ. હવે અહીંયા બોલો તોય જો 0 થઈ ગયા બેમાં. અથવા અહીંયા ડેબિટ કરો તોય બેંકમાં બેલેન્સ 2000, કેશ બુકમાં બેલેન્સ 2000 થઈ જાય. ચલો તો ડેબિટ કરવાનું પાક્કો. ડેબિટ ક્યાં કરવું? આ 2 ઓપ્શન છે ડેબિટ માટેના. વિચારો કેમ કેશ બુકમાં? તો બેંકને આ પૈસા મળ્યા એ આપણા છે ને, તો આ સાચી નોંધ આ 400 માં બાકી રહી ગઈ છે, એટલે મારે બેલેન્સ સુધારવી પડે. તો 9 નંબરનું ટ્રાન્ઝેક્શન, બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી અથવા કલેક્ટેડ. કેટલાનું બિલ કલેક્ટ કરી દીધું? 2000. ચાલો ત્યાર પછી એક ચેક ડિપોઝિટ કર્યો હતો ફોર કલેક્શન, રિટર્ન થઈ ગયો. રિટર્ન ની આરે શબ્દ લખી દીધો ડીસઓનર. નો લખ્યો હોય તોય ખબર પડી જાય. ડીસઓનર બોલે કે રિટર્ન બોલે ને ગુજરાતીમાં થાય નકારવો. સામે વાળી બેંકે પૈસા નો આપ્યા, નકાર્યા કે પૈસા નહીં દઉં. જેમ કે આ પ્રોસેસ, આ પૈસા લેવા ગયા, બેંકે ના પાડી કે પૈસા નહીં મળે, ટેકનિકલ ગ્રાઉન્ડમાં એરર છે, ઝેડે સાઇન કરવામાં મિસ્ટેક કરી, અમાઉન્ટ ખાતામાં હતા 200 રૂપિયા, 1000 નો ચેક લખી દીધો, અથવા ડેટ ખોટી લખી દીધી, તો કોઈ દિવસ બેંક આના પૈસા આપે નહીં. ના પાડે નહીં મળે. ના પાડી અને ઇંગ્લિશમાં કહેવાય રિટર્ન કરો અથવા ડિસઓનર કરો. તો ચેક તો ડિપોઝિટ કર્યો ફોર કલેક્શન, એટલે જો આપણે અહીંયા ગયા, આ ચેક ડિપોઝિટ કર્યો કલેક્શન માટે મોકલ્યો, આ બેંકના પૈસા ક્લિયર કરાવવા ગઈ, પણ પીએનબી બેંકે ના પાડી, નહીં ભાઈ નહીં મળે. આ ના પાડી દીધી એને કહેવાય ડિસઓનર. શું બોલાય એને? ડિસઓનર. ના પાડી નહીં મળે, કેશ નહીં મળે. ના પાડે નહીં મળે એટલે ડિસઓનર થઈ ગયા. ચલો તો ડિસઓનર અને રોકડા મળ્યા જ નહીં, તો બેંક તો ક્યારે નોંધ કરે? રોકડા મળે તો.
ક્લિયર થાય તો રોકડા મળે, ક્લિયર જ ન છે. કેશ ક્લિયર ન થાય અને ડિસઓનર થયું કહેવાય. તો એનો મતલબ પાસબુકમાં નોંધ બાકી છે. તો ચેક તો આપણે ડિપોઝિટ કરી દીધો હતો 1000 નો, પણ ક્લિયર નથી થયો એટલે અહીંયા બાકી. જો અહીંયા નથી લખ્યા, ક્લિયર નથી થયો. બોલો ડેબિટ કરું કે ક્રેડિટ? પેલા ડેબિટ ક્રેડિટ ગોતવા. ડેબિટ કરું કે ક્રેડિટ? ડેબિટ કરી તો ઉલટાની બંનેમાં બેલેન્સ અલગ આવે. કેશ બુકમાં ડેબિટ નો મતલબ ફેવરેબલ અને પાસબુકમાં ક્રેડિટ નો મતલબ ફેવરેબલ થાય. તો ફેવરેબલ કરવા આવું કરવું પડે. અને તમે અહીંયા લખો ને તો 1000 તો બેલેન્સ આવે પણ અનફેવરેબલ થઈ જાય, એટલે આપણે અહીંયા લખવું પડે. એટલે ક્રેડિટ કરવાના એક પાક્કા. હવે ક્રેડિટ કરવાના બે ઓપ્શન છે, બીઆરએસ માં ક્રેડિટ કે એસીબી માં ક્રેડિટ. આ વિચારો, એસીબી માં ક્રેડિટ આ સૌથી કામનો ટોપિક છે. ટીક કરવો હોય તો કરી શકો છો. જેમ કે સમજવા માટે કયો ટોપિક છે? ચેક ડિપોઝિટ વાળો જ છે ને. આ જોઈ લો 2, 3 ને 4 ઈ ડિપોઝિટ વાળા ટોપિક છે. બીજું ટ્રાન્ઝેક્શન, ત્રીજું ટ્રાન્ઝેક્શન, ચોથું ટ્રાન્ઝેક્શન, એ બી ડિપોઝિટ વાળો જ ટોપિક છે. આ બી ડિપોઝિટ વાળો ટોપિક છે, પણ એ 3 કરતા આમાં ક્યાંક અલગ આવ્યું, નવું આવ્યું. શું આવ્યું? તો ડિસઓનર. ડિસઓનર નો મતલબ આજે આ ચેકના પૈસા નહીં મળે અને ભવિષ્યમાં નહીં મળે. પણ આ 3 માં થતું તો શું? આજે નહીં પણ કાલે મળશે, જયારે ડિપોઝિટ કરી દે, ક્લિયર થાય ત્યારે. તો આ 3 માં આ ફરક હતો. આમાં ચેક જ નોટ નાખ્યો, કાલ નાખી દઈશ, પૈસા મળી જશે. આમાં તો પૈસા મળી ગયા પણ મેં ખાલી કેશ બુકમાં નહોતો લખ્યો. આમાં કેશ બુકમાં લખ્યું પણ ચેક જ નોટ નાખ્યો બેંકમાં. પણ જ્યારે ચેક નાખી દે ત્યારે પૈસા તો મળશે ને. ડિસઓનર નો મતલબ આજે નહીં મળે ને કાલે નહીં મળે. ટૂંકમાં ચેક બની ગયો ખોટો. આ ચેક કેવો થઈ ગયો? ખોટો. તો એનો મતલબ આ મેં નોંધ લખી એ હવે કેવી નોંધ થઈ ગઈ છે? સાચી કે ખોટી? કેમ ખોટી થઈ ગઈ? હવે શું બોલ્યો હું ફરીથી? ડિસઓનર નો મતલબ શું? આ પૈસા આજે નહીં મળે, કાલે નહીં. તમારી પાસે 500 ની નોટ ખોટી આવી ગઈ હોય, ડુપ્લિકેટ, અને બેંકમાં લઈને જાવી તો બેંક આના આપણે ડિપોઝિટ કરી દે, ખાતામાં પૈસા નાખી દે. અથવા દુકાનદાર પાસે જાવ, આપો લો, આના છૂટા આપો મને 500 નોટ, ડુપ્લિકેટ છે. ચિલ્ડ્રન બેંક એવું ક્યાંક આવે, ખબર હોય તો, ડુપ્લિકેટ નોટ. તો એના પૈસા કોઈ દી મળે? આજે ન મળે ને કાલે ન મળે. ટૂંકમાં ખોટો થઈ ગયો. તો ડિસઓનર નો મતલબ આ ખોટો ચેક થઈ ગયો. તો આ ખોટી નોંધ કહેવાય. પૈસા આજે નહીં મળે, કાલે નહીં મળે. બોલો ક્યાં ખોટું લખાણું? બેંકે તો કઈ ખોટું નથી કર્યું. ડિસઓનર છો, ટેકનિકલ ગ્રાઉન્ડ રોંગ છે, તો બેંક તો નોંધ જ ન કરે. તો બોલો ક્યાં ખોટું લખાઈ ગયો? એનો મતલબ કેશબુક. કેશબુકમાં ખોટી નોંધ થાય તો ક્યાં સુધારવાનું? એનો મતલબ આ 400 માં ખોટી નોંધ આવી ગઈ 1000. તો કેશબુકમાં ખોટો થાય તો સુધારાય ક્યાં? કેશબુકમાં, એટલે એસીબી માં. પાસબુકમાં ખોટું કામ કર્યું હોય ને તો બીઆરએસ માં. એટલે પાસબુક માટે બીઆરએસ ખોટું સુધારવા, અને કેશબુક માટે ખોટું લખાણ હોય તો સુધારવા એસીબી. ચલો, તો આપણે આ સુધારશું કેશબુકમાં. આ ચેક આજે ન મળે, કાલે ન મળે, એટલે આનો મતલબ થઈ ગયો ખોટો ચેક છે. ટ્રાન્ઝેક્શન નંબર 10, બાય ચેક ડિસઓનર. ડિસઓનર એવો ચેક છે 1000 રૂપિયાનો. એટલે આ ખોટો ડિસઓનર નો મતલબ આ ખોટો ચેક બની ગયો. હા, ખાલી લખ્યું હોત ને કલેક્ટ બટ નોટ ક્લિયર, તો એનો મતલબ આજે નહીં તો કાલે મળશે, એટલે નોંધ હજી સાચી કહેવાય. એવું ટ્રાન્ઝેક્શન 11મું પાછું, ચેક ઇશ્યુ. બોલો ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. આ ચેક ઇશ્યુ કર્યો એટલે લખી દીધા. રિટર્ન, પાછો શબ્દ આવ્યો રિટર્ન. રિટર્ન એટલે નકારો. ડિસઓનર એટલે નકારો, ના પાડી, કેન્સલ કરી દીધું. રિટર્ન ઓન અ ટેકનિકલ ગ્રાઉન્ડ.
એટલે કોઈ કારણ હશે, સાઇન ખોટી, અમાઉન્ટ ખોટી, ડેટ ખોટી, એવું ક્યાંક હશે, અથવા છેકછાક કર્યું. ચેકમાં છેકછાક નો હાલે, નામનો છેકછાક એમ ખૂટો ને તોય નો હાલે. શબ્દ આમ ઘૂંટી નાખ્યો, આમ લખ્યું હતું મિસ્ટર એક્સ, પછી આમ થઈ ગયું, તો તમે પછી આમ હાચો આમ કરીને આમ કરો ને તોય નો હાલે, ઘૂંટો તોય નો હાલે. શબ્દ ઘૂંટાવો બી ના જોઈએ બીજી વાર, નકર ચેક ઈ કેન્સલ ના પાડે કે આમાં તમે ક્યાંક ગોબાજાળી કરી છે એમ કે બેંક વાળા, તો ચેક ના પાડી નહીં મળે. તો એનો મતલબ આ ચેક આપણે તો ઈશ્યુ કર્યો ત્યારે સાચો હતો, પણ બેંકમાં ગયો ત્યારે ખબર પડી કે આપણી સાઇન કદાચ મિસ્ટેક થઈ ગઈ કરવામાં, ડેટ ખોટી લખાઈ ગઈ અથવા અમાઉન્ટ ખોટી લખાઈ ગઈ, તો બેંકે આના રૂપિયા નો છે. બોલો, રિટર્ન શબ્દ લખેલો આવે તો આ ચેક સાચો થઈ જાય ખોટો? અને ખોટો ચેક આજે પૈસા નો ચૂકવે બેંક, ભવિષ્યમાં નો ચૂકવે, તો એનો મતલબ આ તો ખોટી નોંધ થઈ ગઈ. ડિસઓનર શબ્દ એટલે ખોટો ચેક બની ગયો, તો ખોટો ચેક તો નોંધે ખોટી. આટલું ખબર પડી ગઈ. પહેલા ડેબિટ કરો, ક્રેડિટ કરો. ડેબિટ એ પાક્કો. ડેબિટ કરવાના બે ઓપ્શન, એસીબી કે બીઆરએસ. કેમ એસીબી? બીકોઝ આ ખોટો ચેક થઈ ગયો, ડિસઓનર એટલે ખોટો ચેક થઈ ગયો. ચલો કઈ બાજુ લખો, એક ચેક પણ દેખાડીશ થોડી વાર પછી કે ડિસઓનર માં શું હોય. કઈ બાજુ લખો, ક્રેડિટ કે ડેબિટ? ડેબિટ સાઈડ. ટ્રાન્ઝેક્શન નંબર 11, ચેક ડિસઓનર. આ કયો ચેક ડિસઓનર હતો? ડિપોઝિટ વાળો. આ કયો ચેક ડિસઓનર કરો છો? ઇશ્યુ વાળો ચેક. અમાઉન્ટ છે 300. ચલો ત્યાર પછી 12મો ટોપિક, a wrong debit given by bank in a passbook. બેંકે પાસબુકમાં ખોટી ડેબિટ નોંધ કરી દીધી 800 રૂપિયા. ચલો આવો થઈ ગયું છે. પેલા બેંકે ખોટો કર્યો મને ખબર હોય નહીં, હું તો પાસબુકમાં એન્ટ્રી પાડું ત્યારે ખબર પડે. તો આવું થઈ ગયું છે. પેલા નક્કી કરો, ડેબિટ લખો ક્રેડિટ. ક્રેડિટ કરો, અહીંયા કરો તોય બેલેન્સ મેચ થઈ જાય, અથવા અહીંયા લખો તોય મેચ થાય. એટલે ક્રેડિટ ઈ પાક્કો. ક્રેડિટ કરવાના બે ઓપ્શન, એસીબી કે બીઆરએસ. એસીબી નહીં. કેમ નહીં? બોલો, બેંકે 800 રૂપિયા કાપી લીધા અને ના પાડે હું તને પૈસા નહીં દઉં, આપણે માની જઈએ? તો આપણે કાલે એમ કહીએ ને કે હું અહીંયા ખોટું લખી દઉં, લે 5 કરોડ આપી દેજે કાલે, 5 કરોડ. ખબર પડે? નો આપે. તો બેંક કાંઈ ખોટું લખે તો આપણે ખોટું નહીં આમાં લખવાનું, આમાં તો સાચું આપણું હોય એ લખવાનું. તો બેંકે કાંઈ ખોટું લખ્યું, ઈ સુધારવા આપણે કોનો યુઝ કરવાનો? બીઆરએસ. તો ફરીથી શબ્દ બોલો, ફરીથી બે શબ્દ. કેશ બુકમાં કાંઈ ખોટું લખાઈ ગયું હોય, ખોટું, તો કેશ બુકમાં ખોટી નોંધ સુધારવા કોનો યુઝ કરવાનો? એસીબી. અથવા પાસબુકમાં કાંઈ ખોટું લખાઈ જાય તો એને સુધારવા કોનો યુઝ કરવાનો? બીઆરએસ. કારણ કે બેંક ખોટું કરે તો બીઆરએસ માં સુધાર, આપણે ખોટું કરવી તો આપણે એસીબી માં સુધારશું. ચલો, રૂપિયા છે એવા 800. શેનું ટ્રાન્ઝેક્શન છે મેન્શન કરીશું? રોંગ ડેબિટ. રોંગ ડેબિટ બાય બેંક. બેંકે ખોટા ડેબિટ કર્યા હતા, આ વખતે કે ક્રેડિટ કર્યા ખોટા. રોંગ ક્રેડિટ ગિવન બાય પાસબુક 400. પેલા ખોટું સાચું આમાં નથી જોવાનું, પેલા સાઈડ ગોતવાની, સાચું ખોટું પછી ગોતવાનું. ચલો બે બાજુ સેમ કરવા, કઈ બાજુ લખવા પડે? અહીંયા લખો તોય ભલે, અહીંયા લખો તોય ભલે. ડેબિટ ઈ પાક્કો. હવે વિચારો ડેબિટ ક્યાં લખો, એસીબી માં કે બીઆરએસ માં? ક્યાં ડેબિટ કરો? કેમ બીઆરએસ માં? કારણ કે બેંકે પાસબુકમાં ખોટું કર્યું. તો 400 બોલો, કાલે હું બેંકમાં માંગવા જાઉં, લાવો તો 400 રૂપિયા આપશે મને? કેમ નહીં આપે? તો બેંક કઈ ગોતતી હશે ને, નોંધ પૈસા ગયા ક્યાં? કોકના બદલે મારા ખાતામાં નાખી દીધા. તો જેના ખાતામાં નાખવાના છે એના ખાતામાં એન્ટ્રી નહીં આવે તો એ બેંકમાં નહીં જાય વ્યક્તિ કે બે મેં 400 રૂપિયા નાખ્યા હજી કેમ નથી મળ્યા, ક્યાં ગયા? તો બેંક એ દિવસે ગોતશે કે 400 આના બદલે
કોના ખાતામાં નાખી દીધા અને ખબર પડી આપણા ખાતામાં છે, તો બેંક આ જવા થોડી દે, આપણા ખાતામાં પાછા કાઢી લે અને જેના ખાતામાં આપવાના તેને આપી દે. એટલે નવો નિયમ આપી દીધો હમણાં જ આપ્યો, જસ્ટ 15 દિવસ થયા. એટલે નિયમ 15 દિવસ પહેલા 1 તારીખથી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો. જે તમે ગૂગલ પે કરો છો આમાં બહુ આવું થતું, મોબાઈલથી QR કોડથી વાંધો ન આવતો, પણ મોબાઈલ નંબર નાખીને બીજાને ટ્રાન્સફર કરવાના હોય પૈસા, તો મોબાઈલ નંબર નાખવામાં કારક એક આંકડો આમ તેમ થઈ જાય, તો તમારા ખાતાને બદલે બીજા કોઈના ખાતામાં વહી જાય, અથવા આપણા ખાતામાં આવવાને બદલે બીજાના ખાતામાં વહી જાય. તો આવું બહુ થતું. હવે આપણે ભૂલ કરીશ, બેંકે નથી ભૂલ કરી, આપણે ભૂલ કરી તો બેંકે ભાઈ તમે એકબીજાને જાણો, અમે શું કરવી? એમાં જાન બાદ લે તો એને ફોન કરી કે તો હું એને ખાતામાં કાઢી શકું, એને પૂછ્યા વગર પૈસા ન કાઢી શકું. હવે શું કરું? એ બોલો એ આપણને આપણી કોલકાતા રહે છે, એ પાછું મમતા બેનર્જીના રાજ્યમાં રહેતા, પૈસા મળે ને? અરે ત્યાં જેના હતા એમ નથી મળતા, આપણે ક્યાં મળવાના? બરાબર સાંભળ. તો RBI નવો નિયમ લાવ્યો, જે વ્યક્તિ 10,000 કરતા મોટી રકમનો પેમેન્ટ કરે છે, નાની રકમમાં તો વાંધો ન આવે, એટલો કઈ માણસ ગરીબ ન થઈ જાય નાની રકમમાં, પણ 10 કરોડ રૂપિયા ખોટા કોકના ખાતામાં આપણે જાતે નાખી દીધા, તો બેંકે નહીં, આપણે ભૂલ કરી, તો એના માટે બેંક જવાબદાર ન કહેવાય. પૈસા પહેલા તો ઇન્સ્ટન્ટ વહી જતા, ઇન્સ્ટન્ટ એટલે અહીંયાથી ક્લિક કરો એને મળી જાય, અને પછી કહેવાય નથી દેવા તો મારા હતા, આપણે કાંઈ ન કરી શકીએ. તો હવે નવો નિયમ લાવ્યો કે તમે પેમેન્ટ કરો પછી 2 કલાક પછી તમારા ખાતામાં કપાઈ જાય, પણ એ બેંક આપણી એના ડિડક્ટ ન કરે, માઇનસ ન કરે. 2 કલાક પછી સામેવાળા ખાતા મળે, એટલે બેંક ક્યાં સુધી હોલ્ડ કરે એન્ટ્રી. આનાથી ફાયદો શું થાય? જો મને ખબર પડી કે ભાઈ મારે આંકડો લખવામાં મિસ્ટેક, ચેક કર્યું ફરીથી એકવાર કે કઈ મિસ્ટેક તો નથી થઈ ને, જો આવું મારા ધ્યાનમાં આવી જાય તો બેંકને કહી શકું પાછું કે હમણાં ઓલું મેં ટ્રાન્ઝેક્શન કર્યું ને એને સ્ટોપ કરો, સામેવાળા નહીં મોકલતા, મારથી ભૂલ થઈ ગઈ, તો બેંક એ પૈસા ન ચૂકવે. તો આ નવો નિયમ આવી ગયો. 10 કરતા ઉપરનું પેમેન્ટ કરશો ને, હમણાં કોઈ ફીસ ઓનલાઈન પે કરશે ને, તો જેમાં લખશે તરત મેસેજમાં ઉપર લખીને આવશે તરત જ કે હજી આ પૈસા સામેવાળાના ક્લિયર નહીં થાય, 2 કલાક પછી ટ્રાન્સફર થાય, આવો મેસેજ ઉપર લખીને આવશે. તો ફ્રોડ અટકાવવા માટેનું કર્યું છે કામ. આપણે ક્રેડિટ કર્યા છે વરામ, તો ડેબિટ કરવાના બાકી. પાસબુકમાં ખોટો કર્યું તો BRS માં આપણા નથી, તો આમાં ન લખી શકાય. ચલો તો ડેબિટ સાઈડ, ટ્રાન્ઝેક્શન નંબર 14, wrong ક્રેડિટ બાય બેંક, બેંકે ખોટા ક્રેડિટ કર્યા, આવા 400 રૂપિયા છે, લો લખી દીધા 400. ચલો આગળ વધીએ. 13 નંબર છે, 14 નંબર વર્ડ આવ્યો બિલ ડિસ્કાઉન્ટ, અને હાઇલાઇટ કરો ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ શબ્દની સ્ટોરી પહેલા મગજમાં યાદ કરવી પડે. ડિસ્કાઉન્ટ નો મતલબ આપણે વહેલા પૈસાની જરૂર હતી, એટલે બિલ લઈને આપણે કોણ પાસે જશું? બેંક, અને એને વેચી દેવું કહેવાય. બિલને વેચી દેશું, અને બિલને વેચવી તો બદલામાં બેંક શું કરશે? આપણને પૈસા આપશે. તો બેંકે તો આપણને પૈસા આપી દીધા. બોલો રિયલમાં પૈસા આપણે બેંક પાસેથી લેવાના હતા, તો કોણ પાસેથી લેવાના છે? જેને ઓલા બિલમાં સાઇન કરી હોય, આપણા ક્રેડિટર પાસે લેવાના હોય. તો 1 મહિનો 2 મહિના જે બિલની તારીખ હોય એટલો સમય બેંક સાચવે. પાકતી તારીખ આવે ને ઇંગ્લિશમાં કહેવાય મેચ્યોરિટી ડેટ. પાકતી તારીખે બેંક આ ચેક લઈને જાય, એટલે બિલ્સ લઈને જાય આપણા ક્રેડિટર પાસે. જો આપણો ક્રેડિટર પૈસા આપી દે તો કઈ માથાકૂટ નથી, બેંકને મળી ગયા. બેંકે આપણને આપ્યા, અને બેંકને કોની પાસે મળી ગયા? આપણા ક્રેડિટર પાસે. એટલે બેંકને કોઈ માથાકૂટ નથી. પણ ના પાડે છે, બિલ ડિસ્કાઉન્ટ જે કર્યું હતું એટલે આપણે વેચ્યું હતું, એ ડિસઓનર થયો. ડિસઓનર નો મતલબ બેંકને
આપણા ક્રેડિટર પાસેથી પૈસા ન મળ્યા તો બેંકના પૈસા ગયા ને. તો બેંક કોને ઓળખે? હા, કારણ કે આપણે બિલ બેંકને વેચ્યો છે. તો બેંક આપણા પાસે ન આવે રોકડા લેવા. આપણું બેંકમાં ખાતું હોય ને એમાંથી એટલા રૂપિયા કાપી લે અને પછી આપણને 2, 4, 10 દિવસે મજા આવે ત્યારે જાય બેંકમાં અથવા મેસેજ આવે તો કે છે ડિસ્કાઉન્ટ અને ડિસઓનર બટ નોટ રેકોર્ડેડ ઇન અ કેશ બુક. પણ આની નોંધ કેશ બુકમાં થઈ નથી બીકોઝ આપણને ખબર ન હોય કે આવું ડિસઓનર થયું. ચલો, તો ડિસઓનર થાય તો બેંક શું કરે? આપણા ખાતામાંથી પૈસા કાઢી લે. એટલા તો બેલેન્સ વધે ઘટે? ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? આવું થઈ ગયું. પણ હજી આની નોંધ કેશ બુકમાં થઈ નથી. ચલો, બેંકે કાંઈ ખોટું કર્યું? આપણા ક્રેડિટરે પૈસા આપવા જોઈએ, એને ન આપ્યા તો બેંકે આપણા પાસે લઈ લે બીકોઝ બેંકે પહેલા આપણને આપ્યા હતા. ડિસ્કાઉન્ટ કર્યું ને ત્યારે અહીંયા આપ્યા હોય બેંકે અને આપણે અહીંયા લખ્યા હોય. આ ડિસ્કાઉન્ટ કર્યા ત્યારે આવી નોંધ થઈ. હવે જો બેંકને મળી ગયા તો માથાકૂટનો, તો કાંઈ નહીં કરવા. પણ ન મળ્યા તો બેંકે પાછા લઈ લીધા. આપ્યા હતા ને એ પાછા લઈ લીધા. પણ આ પાછા લઈ લીધા રૂપિયા એની નોંધ અહીંયા થઈ નથી. બોલો ક્યાં લખું તો બેલેન્સ મેચ થાય? ડેબિટ કે ક્રેડિટ? તો પેલા ક્રેડિટ ઈ પાક્કો. ક્રેડિટના બે ઓપ્શન એસીબી કે બીઆરએસ વિચારો. બીઆરએસ નહીં. કેમ બીઆરએસ નહીં? તો બેંકે આ પૈસા લઈ લીધા એ ખોટા લીધા કે સાચા? સાચા, બીકોઝ એને ન મળ્યા તો એને આપણી પાસે લીધા. અને આ સાચી નોંધ કેશ બુકમાં લખાઈ ગઈ કે બાકી છે? તો કેશ બુકમાં સાચી નોંધ લખવાની બાકી, તો લખી દેવાની. 14મો ટ્રાન્ઝેક્શન બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ. રૂપિયા છે 4000. ચલો, 15મો ટ્રાન્ઝેક્શન. આ બિલ વાળા ટોપિક હજી ન આવડે તો કોઈ ટેન્શન ન લેતા. ચેપ્ટર 6 માં બહુ બધી વાર આ કામ કરો. બહુ બધી વાર એટલે તમે થાકી જશો. એટલી જર્નલ લખાય છે એટલે ટોપિક આવશે. એટલે અત્યારે ન આવડે ટેન્શન ન લેતા કે આ શું કહે છે કે આ ડિસઓનર ને શું પ્રોસેસ થતી. આખી સ્ટોરી બેઝિસ પ્રોસેસ સમજાય છે. ચલો, 15મો ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર. ભાઈ ડાયરેક્ટ પેમેન્ટ થઈ ગયું કસ્ટમર. ડાયરેક્ટ નો મતલબ મેં તમને સમજાવ્યો તો ખબર છે ને? શું? બેંક આપણને પૂછે ને વહીવટ થઈ જાય. તો ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર. કસ્ટમર દ્વારા સીધું પેમેન્ટ કર્યું ઇનટુ બેંક. એટલે આપણો એક કસ્ટમર હતો, એને આપણને પૂછ્યા. બેંકે ન પૂછ્યું અને કસ્ટમરે ન પૂછ્યું. આપણા ખાતામાં પૈસા નાખી દીધા કસ્ટમરે. બોલો, કસ્ટમર આપણા ખાતામાં પૈસા નાખે તો બેંકમાં આપણે બેલેન્સ વધે કે ઘટે? તમારો કોઈ ફ્રેન્ડ તમને પૂછ્યા વગર ગૂગલ પે કરી દે, બને નહીં એવું મને ખબર છે, પણ ભૂલથી કરી દીધું, તમે જ ના પાડો છો. ભૂલથી એવું ન કરે, લઈ જાય છે. આપવાની ક્યાં વાત? ભૂલથી આપી દીધા એવું માનો. થોડી વાર ખબર નહોતી અને આપણને 700 રૂપિયા આપી દીધા તો બેંકમાં બેલેન્સ વધી જાય. આપણે પાસબુકમાં ક્રેડિટ લખાણ, કેશ બુકમાં નથી નોંધ થાય. આવું કીધું છે. ચલો, પેલા ડેબિટ કરો, ક્રેડિટ કરો. સરસ. ચલો, ડેબિટ તો કન્ફર્મ થઈ ગયું. આ ડેબિટ કરવાના બે ઓપ્શન એસીબી કે બીઆરએસ. કેમ એસીબી? ખબર પડી ગઈ તો બેંકે આ નોંધ કરી સાચી. કસ્ટમરે બેંકને પૈસા આપ્યા તો બેંક તો લખવાની જ છે. બટ આ સાચી નોંધ કેશ બુકમાં બાકી હતી એટલે લખ્યું ડાયરેક્ટ ડિપોઝિટેડ અથવા ડિપોઝિટેડ ઇન બેંક. ડાયરેક્ટ ડિપોઝિટ. ડાયરેક્ટ ડિપોઝિટ કેટલાની થઈ છે? 700. ચાલો, હવે 16 અને 17 હું જેને પૂછું એને આન્સર આપવાનો છું. બે વિચારી લો, 16 અને 17. પછી જેને પૂછું એને આન્સર આપવાનો કે ડેબિટ, ક્રેડિટ કે એસીબી કે બીઆરએસ.
આપણે જોઈએ સોલ્વ કરીએ. મૂલ્યો સમજવા માટે પહેલા 16 નંબરનું ટ્રાન્ઝેક્શન સમજવા માટે અહીંયા પ્રેક્ટિસ બેસીને જેવું સમજાયું. ડેબિટ ક્રેડિટ અને કઈ બુક, એસીબી કે બીઆરએસ? ડેબિટ કે ક્રેડિટ? ઓકે ચલો માની લો આ બાજુ અહીંયા છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર. એસીબી કે બીઆરએસ, ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ કે ક્રેડિટ? ઓકે બાજુમાં ડેબિટ કે ક્રેડિટ? એમની બાજુમાં ક્રેડિટ, એમની બાજુમાં ડેબિટ કે ક્રેડિટ? એમની બાજુમાં ડેબિટ કે ક્રેડિટ? એમની બાજુમાં ક્રેડિટ કે ડેબિટ? આગળ કોર્નર ઉપર નોંધ ન થાય. ચલો એક આન્સર આવ્યો. બાજુમાં ડેબિટ કે ક્રેડિટ? એમની બાજુ ડેબિટ કે ક્રેડિટ? બાજુમાં બાજુમાં માની લો અહીંયા બેન એસીબી ક્રેડિટ નોંધ ન થાય અને બીઆરએસ ક્રેડિટ. માની લો અહીંયા બેન કે ડેબિટ ક્રેડિટ માની લો સમજવા માટે અહીંયા એસીબી અને ક્રેડિટ સાઈડ. સરસ. ચલો માની લો લાસ્ટમાં કોર્નર સેકન્ડ બેન્ચ કોર્નર ઉપર એસીબી ક્રેડિટ. સરસ. બાજુમાં એમની બાજુ એમની બાજુમાં એમની બાજુમાં માની લો સમજવા માટે લાસ્ટમાં કોર્નર ઉપર એસીબી ક્રેડિટ. એક્ઝેક્ટ આગળ કોર્નર ઉપર બીઆરએસ ક્રેડિટ. બાજુમાં એમની બાજુમાં એમની બાજુમાં એમની બાજુમાં. ચલો તો એનો મતલબ 30-40% સ્ટુડન્ટ એસીબી ક્રેડિટ કહે છે, 30-40% સ્ટુડન્ટ બીઆરએસ કહે છે. જે આવે જેનો આન્સર છે. ચલો આ 16 અને 17 મેં જાતે બનાવ્યું છે. બરાબર. આવું જ્યારે મારા જે ક્વેશ્ચન બનાવેલા હોય એમાં 2 વાર વિચારવું પડશે. કારણ કે જો દીકતા હોય બીકતા હશે એવું નહીં હોય. તે જોયું ને સીધું લખાઈ જાય એવું નહીં હોય. આમાં ઘણા ટ્રાન્ઝેક્શન એવા છે જોઈને સીધા લખી શકશો. હું જે ટ્રાન્ઝેક્શન બનાવું એમાં પ્રોપર ધ્યાનથી જોવું પડે. અટવાડી જ દો, 100% અટવાડી દો. પહેલા તો હું ચેલેન્જ આપતો 5 જ એમસીક્યુ બેઝિસ આવતું. પહેલા અકાઉન્ટ બી એમસીક્યુ બેઝિસ આવતું. 5 જ ક્વેશ્ચન અને જે ભણાવ્યું એમાંથી જ પૂછું, બહારનું નહીં. હું એમ કહું 5 માંથી 3 સાચા પડવા જોઈએ. 3 5 માં 5 નહીં, 3 સાચા પડવા ખાલી. ન પડે 3 નો સાચા પડે. બોલો. કારણ કે વિચારવું પડે અને વિચારવા માટે મગજ હાંકવું પડે. અને આપણે શું આપીએ ને ભાડે? બરાબર, ભાડે આપી દેવી કોકને, એ કામ નહીં કરે. ચલો વર્ડ જોજો. વર્ડ્સ નો બધો ખેલ હતો. શું હતું? આવ્યું ફરીથી કામ લાગ્યું. ચલો કેશ રિસિપ્ટ નું ગુજરાતી શું થાય? રોકડા મળ્યા. રોકડા. તો રોકડા મળે તો નોંધ ક્યાં થાય? 2 કોલમ જોઈને ક્યાં લખું? મેં તો ચોકડી મારીને કીધું આપણે કેશ કોલમ નો કઈ કામ જ નથી. તો મળ્યા તા કેશ. બરાબર જોજો. તો મારે કેશ કોલમમાં લખવા જોઈએ. આ 1000 રૂપિયા કેશ કોલમમાં લખવા જોઈએ. પણ ડબલ કોલમ હોય તો 2 કોલમ ભેગી હોય ને. તો ઉતાવળમાં થયું છે રેકોર્ડેડ ઇન બેંક કોલમ. આના બદલે ઉતાવળમાં મળ્યા તા રોકડા લખાઈ ગયા બેંક કોલમમાં. આવું થયું છે. બોલો આ ચેક મળ્યો તો અથવા બેંકમાં મેં ચેક ડિપોઝિટ કર્યો છે અથવા મેં બેંકમાં રોકડા ભર્યા છે. આવી કોઈ નોંધ જ નથી. પાસબુકમાં એન્ટ્રી પડ્યા નહીં. તો આવું થઈ ગયું છે. આ ઘટના આવું કહે છે. આના બદલે અહીંયા લખાય. આ ઘટનાનો વર્ણન આવો છે. બોલો પાસબુકમાં નોંધ થઈ કે નથી થઈ? કેમ નથી થઈ કે ખબર પડવી જોઈએ પહેલા. રીઝન હું બોલ્યો. બોલો આપણે ક્યાંય ચેક ઇસ્યુ કર્યો છે? બોલો ક્યાંય રોકડા બેંકમાં ડિપોઝિટ કર્યા છે?
તો પાસબુકમાં તો નોંધ જ ન થાય ઓબ્વિયસલી, કારણ કે બેંકને તો રોકડા મળે અથવા ચેક મળે તો નોંધ કરે. આવું થયું. હવે ડેબિટ કરું કે ક્રેડિટ? બે બાજુ સરખી કરીશ બેલેન્સ પહેલા. અહીંયા ક્રેડિટ કરું તોય બેંકમાં 0 થઈ જાય, અથવા અહીંયા ક્રેડિટ કરો તોય બેંક બે જગ્યાએ સરખા થઈ જાય. એટલે ક્રેડિટ ઈ પાક્કું. હવે ક્રેડિટ ક્યાં કરવાનો ક્વેશ્ચન થાય? આ બે ઓપ્શન છે ક્રેડિટ કરવાનો ઓપ્શન. એસીબી માં કેવું? તો બોલો, રિયલમાં મેં આ લખ્યા સાચા લખ્યા બેંક કોલમમાં? મને તો રોકડા મળ્યા તો મારે કઈ કોલમમાં લખવું પડે? પણ મેં તો ભૂલ કરી દીધી બેંક કોલમ, એટલે ખોટું લખાઈ ગયું. તો જો કેશ બુકમાં ખોટો લખાઈ જાય તો આને ક્યાં સુધારવાનું? એસીબી માં. કઈ બાજુ ખોટો લખાણો હતો? તો સુધારવા માટે ક્યાં લખો? ક્રેડિટ સાઇડ. ટ્રાન્ઝેક્શન નંબર 16, કેશ રિસિપ્ટ. ખોટા લખાઈ જાય 1000. જો આવું સમજાવવું પડે, એટલે ઉતાવળ નહીં કરવાનું, આવું બનાવવાનું. એ સેન્ટેન્સ કે નહીં બરાબર વાંચવાનું. હવે જો 17મું આવડી જાય, હવે સ્ટોરી સમજતા આવડે, તો પાછી સ્ટોરી શું બને? કેશ રોકડા ચૂકવ્યા. આ રોકડા ચૂકવી તો કેશ બુકમાં ક્યાં લખાય? પેમેન્ટ સાઈડ, ક્રેડિટ સાઈડ. કઈ કોલમમાં? રોકડા છે, રોકડા. તો કેશ કોલમમાં 600 લખાવા જોઈએ. મતલબ જે વ્યક્તિ આપ્યા છે એનું નામ આવશે, ABCD જે નામ હશે તો અહીંયા લખવું જોઈએ. પણ બાજુમાં ચોખડ કરી, પણ રેકોર્ડ ક્યાં કરી નાખ્યા? બે ઉતાવળમાં આ 600 બેંક કોલમમાં લખી દીધા. લો, આવી ઘટના બની છે. આવી ઘટના બની છે. બોલો, મેં ચેક બેંકમાં મેં કોઈને ચેક આપ્યો છે? મેં બેંકમાં કઈ રોકડા ચૂકવ્યા છે? તો પાસબુકમાં તો નોંધ જ ન થાય, કારણ કે બેંક આરે તો કઈ ઘટના જ નથી બની. રિયલ તો આ કેશની ઘટના છે, તો કેશ કોલમમાં લખાય. એટલે બેંકમાં તો ઘટના જ નથી બની, તો પાસબુકમાં તો નોંધ જ ન થાય. ભૂલ અહીંયા થઈ ગઈ. ચલો પેલા ભૂલ પછી જોવાની. ડેબિટ ક્રેડિટ જોઈ લો. 600 સેમ કરવા શું કરવું પડે? કા પાસબુકમાં ડેબિટ લખવા પડે, અથવા કેશ બુકમાં ક્યાં લખવા પડે? ડેબિટ. ડેબિટ એ પાક્કો. ડેબિટ ક્યાં કરો? ચલો એસીબી માં કેમ ખબર હોવી પડે? કેમ? તો કેશ બુકમાં લખ્યું બેંક કોલમમાં સાચું છે ખોટું છે? કેમ ખોટું છે? તો પછી કેશ કોલમ નું ટ્રાન્ઝેક્શન તો અહીંયા લખવું જોઈએ. મેં આ ખોટું લખી નાખ્યું અહીંયા, તો ખોટી નોંધ થઈ જાય કેશ બુકમાં, તો સુધારાય ક્યાં? એસીબી માં. તો 17મું ટ્રાન્ઝેક્શન કેશ પેમેન્ટ ખોટું લખાઈ ગયું. જમા ખોટું લખાઈ ગયું એટલે કેન્સલ કર્યું. 600 લાવો હતો. બધી ઘટના લખાઈ ગઈ. હવે પહેલું કામ કોની બેલેન્સિંગ કરવાની? કેશ બુકની. ચલો કેશ બુકની બેલેન્સિંગ કરીશ. બે બાજુનું ટોટલ કરીશું. આ બાજુ વધારે લાગે છે. કેટલા? 6100, 6100. તો અહીંયા 6100 લાવવા ઘટે છે કાંઈ? 600 ખાલી. 6600. જો આનો સરવાળો 400, 2000, 100, 2000, 300, 700, 600, 6100. હવે આનું ટોટલ કરીએ પહેલા. પણ હું એ જ બોલું છું, પેમેન્ટ સાંભળો તો. હવે આનું ટોટલ કરો. 200, 500, 1000, 4000, 1000, 6700. હવે જોઈ લો કઈ બાજુનું ટોટલ વધારે? ક્રેડિટ. તો બેલેન્સ અહીંયા લખાય. મહિનાના અંતની જે ડેટ હોય એ લખી દો. ટુ બેલેન્સ ક્રેડિટ. ટુ બેલેન્સ ન લખો હોય તો ફેવરેબલ બેલેન્સ કહેવાય. ફરીથી બોલું છું, ફેવરેબલ બેલેન્સ કહેવાય. હા, ક્રેડિટ બાદનો ટોટલ વધારે હોય તો કેશ બુક પ્રમાણે ક્રેડિટ અનફેવરેબલ. તો અહીંયા બે માંથી જે શબ્દ લખો એ લખી દેજો. બેલેન્સ કેરી ડાઉન અથવા
બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. જમા બેલેન્સ બાદનો સરવાળો વધારે, એટલે મેં ટોટલ કરાવ્યું દેખાય એટલે. તો બે વચ્ચેનો ગેપ 600, અને 600 લખો એટલે ટોટલ તમારું મેચ થઈ જાય. અને હવે આ બેલેન્સ નું શું કરવાનું છે? આના બે કામ થાય. એક આ ક્યાં લખાશે? આ તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ રેકોર્ડ થાય ઓવરડ્રાફ્ટના નામથી. અને બીજું હજી બે બેલેન્સ મેચ કરવાની બાકી છે, એટલે આ ક્યાં જશે? બીઆરએસ માં. ચલો, અનફેવરેબલ કેશ બુક ને અનફેવરેબલ બેલેન્સ ક્યારે બોલાય? ડેબિટ હોય કે ક્રેડિટ? આ તો ક્રેડિટ બાજુ લખી દેવાનું. આમાં unfavorable balance as per cash book, ખાલી cash book ન હોય, એડજસ્ટ એક્ઝામમાં આખો લખજો, શોર્ટમાં ન લખતા એસીબી ને એવું. એડજસ્ટેડ કેશ. ચલો, રૂપિયા આવ્યા 600. ચલો, પહેલા કામ ટોટલિંગ કરવાનું. પહેલા ટોટલ કરી દેવાનું ખાલી, બીજું કઈ નહીં કરવાનું. ટોટલ કરી દેવાનું 2000 નો સાઈન પછી આપવાનું. પહેલા ટોટલ ખાલી કરી દેવાનું. હવે આનું ટોટલ કરી દેવાનું 3900. હવે તમે માઇનસ આને આપો, આને ઈ તમારો પ્રશ્ન છે. હવે સિમ્પલ ક્રેડિટ શું થાય? તો આને હું એડ બોલીશ. ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? લેસ. માઇનસ બોલો, લેસ બોલો, સબટ્રેક્ટ બોલો, જે વર્ડ યુઝ કરો. ચાલો, હવે માની લો મેં આને લેસ કરી, તો આને સાઈન મારે લેસ આપીશ. ઘણા કે લેસ આને સાઈન આપો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે નેક્સ્ટ બે બાદનું ગેપ કાઢી લો. ડિફરન્ટ કેટલાનો છે? 1000. તો આમે 1000 જે સાઈન આપી હોય વધારે હોય એનો સરવાળો લખવાનો. આટલું તો લખી શકું એઝ પર પાસબુક. હવે કઈ બેલેન્સ બોલી 1000 ને ક્વેશ્ચન થાય, તો મેં તમને શીખવાડ્યું જે ટોટલ વધારે હોય. આ કઈ બેલેન્સ છે? અનફેવરેબલ. આ કઈ હોય? આ અનફેવરેબલ હોય તો આ કઈ હોય? નો ખબર પડે કેશ બુક પ્રમાણે ડેબિટ નો મતલબ કેવી બેલેન્સ? ફેવરેબલ. હવે જે સરવાળો વધારે હોય ઈ બેલેન્સ બોલવાનું. અહીંયા તો કોનો સરવાળો વધારે છે? અનફેવરેબલ. તો લખવાનું અનફેવરેબલ એઝ પર કેશ બુક, સોરી પાસબુક. લા ચેપ્ટર પૂરું થઈ ગયું. તો આવું વર્ક તમારે કરવાનું હતું. ક્લિયર મુદ્દો? તો આ ચેપ્ટર નંબર 3 શીખી ગયા, બીઆરએસ. હવે ધ્યાનથી સાંભળો. હવે થાય મિક્સિંગ. બરાબર જો, 2 મિનિટ સાંભળો ફટાફટ. બે નિયમ અહીંયા એક હારે શીખીએ છીએ. અત્યાર સુધીનો નિયમ મેં તમને આવો શીખવાડ્યો, અને મોટા ભાગનું આવું જ આવશે. ક્યારેક કેવું આવશે એ બી સમજી લે. સૌથી પહેલા મેં 10,000 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા. રોકડા બેંકમાં ડિપોઝિટ કર્યા. બરાબર જોઈ લો, બધા જ બહુ કામનો ટોપિક બોલું છું. અને અટવાડું હશે તો આ જ નાખી દેશે વચ્ચે, કારણ કે બે રીતે આ સોલ્વ થાય. એટલે રોકડા ડિપોઝિટ થાય, પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? રોકડા મેં ડિપોઝિટ કર્યા 10,000. બીજી નોંધ પાસબુકમાં ક્યાં થાય? આ 10,000. આમાં બી રોકડા ડિપોઝિટ થયા. બોલો, બેમાં બેલેન્સ સેમ છે? ચલો, હવે મેં એક ચેક મને મળ્યો, રિસીવ થયો, ચેક મળ્યો. ચેક મળે તો પહેલી નોંધ ક્યાં થાય? 3,000 નો ચેક મળ્યો. આ 3,000 નો ચેક રિસીવ થયો. મેં તમને આવું શીખવાડ્યું અત્યાર સુધી. ચેક રિસીવ થયો. આ ચેક મેં બેંકમાં ડિપોઝિટ કર્યો. બોલો, પાસબુકમાં નોંધ થાય? શબ્દ બોલો, સાંભળો. ચેક મળ્યો, બેંકમાં ડિપોઝિટ કર્યો, નોંધ થાય? બેંકમાં નોંધ ક્યારે થાય? ક્લિયર થાય. ચલો, તો આ ચેક જે મેં ડિપોઝિટ કર્યો તો ઈ ક્લિયર થયો ત્યારે નોંધ થાય. મેં તમને આવું શીખવાડ્યું અત્યાર સુધી. ક્લિયર થઈ ગયો મુદ્દો? પાક્કો છે? પણ હું એમ બોલો, ચલો આ ચેક ક્લિયર જ ન થયો તો
હમણાં આગળ આવ્યો તો આવ્યો 10મો ટોપિક ચેક ડિપોઝિટ કેશબુકમાં નોંધ થઈ ગઈ પણ આ ચેક ક્લિયર જ નથી થયો તો પાસબુકમાં કોઈ દી લખાય? આવું મેં તમને શીખવાડ્યું હતું. ચલો આ જૂનો નિયમ હતો. આ જૂનો નિયમ એટલે પહેલા બેન્કિંગ સિસ્ટમ આવી હતી કે બેંકમાં જ્યારે ચેક મળે ત્યારે ને ક્લિયર થાય ને ત્યારે, એટલે જૂની સિસ્ટમ પ્રમાણે આવું હતું. હવે નવી સિસ્ટમ આવી ગઈ બેંકની અંદર. એમાં હમણાં મહિના 2 મહિના પહેલા ઓર નિયમ ચેન્જ કર્યો. પહેલા તો ચેક ક્લિયર થતા 2-3 દિવસ લાગતા. હવે તો નવો નિયમ આવ્યો 3 જ કલાકમાં ચેક ક્લિયર. આજ ને આજ જ વહીવટ થઈ જાય. તો નવી સિસ્ટમ આવી ગઈ. જોજો બરાબર નવી સિસ્ટમમાં શું ફરક છે. આ કેશ બુક, આ પાસબુક. મેં ફરીથી રોકડા ડિપોઝિટ કર્યા 10,000. અહીંયા બી ડિપોઝિટ કર્યા રોકડા 10,000. બેલેન્સ સેમ છે. નવો નિયમ શીખવાડું છું. ચેક મને મળ્યો, મેં કર્યો બેંકમાં ડિપોઝિટ. તો ચેક મને મળ્યો એટલે મેં તરત નોંધ કરી. કેટલાનો ચેક મળ્યો? 3,000. અને આ જ્યારે હું ચેક ડિપોઝિટ કરું એટલે બેંક બી તરત જ નોંધ કરશે. ક્લિયરની રાહ નહીં જોવે. ચેક મેં ડિપોઝિટ, ખાલી જો વર્ડ હતો ડિપોઝિટ, ખાલી ડિપોઝિટ કર્યું ને ત્યારે નોંધ. અહીંયા એવું નહોતો શબ્દ. જો ડિપોઝિટ ને આરે કયો શબ્દ હતો? ક્લિયર. તો બેંકમાં જૂની સિસ્ટમ આ હતી. નવી ગમે એ સિસ્ટમ હોય થશે તો આ અત્યારે લખે તોય ભલે ક્લિયર થાય તોય લખે તો ક્યાં ક્રેડિટ જ લખે. એમાં કોઈ ફરક નથી. ફરક શું આવશે એ જુઓ. આટલું પહેલા ક્લિયર થઈ ગયો. હવે ચેક ક્લિયર થયો. બેંકે ક્યારે નોંધ કરી? નવી સિસ્ટમ પ્રમાણે ડિપોઝિટ. હવે ડિપોઝિટ થયેલો ચેક કાલે ક્લિયર થયો. હવે ક્યાં નોંધ કરું બોલો? ચેક મેં ડિપોઝિટ કર્યો ત્યારે બેંકે લખી નાખ્યો. આ ચેક કાલે પછી ક્લિયર થયો. બોલો હવે ક્યાં નોંધ થાય? કેમ નો થાય? હા તો આને પહેલા નોંધ કરી દીધી. જૂની સિસ્ટમમાં પહેલા રાહ જોતા. ક્લિયર થાય તો લખો, નકર કાંઈ. આટલું સમજાણું? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ બોલું છું. આ જે ચેક ડિપોઝિટ થયો તો એ ડિસઓનર થયો. તો પહેલા અહીંયા વિચારો, અહીંયા ક્યારે નોંધ થાય? ક્લિયર થયો તો અહીંયા નોંધ જ ન થઈ હોય. આ ક્લિયર જ નથી થયો. આ ક્લિયર જ નથી થયો. અહીંયા નોંધ જ ન થઈ. પણ આમાં શું થઈ ગયું છે વિચારો. નવી સિસ્ટમ પ્રમાણે તો ચેક મળ્યો ત્યારે ડિપોઝિટ કર્યો તરત નોંધ કરી દીધી. ડિસઓનર થાય તો બેંક શું કરશે? શું કામ ડેબિટ કરે? હા, કારણ કે પહેલા લખી નાખ્યા. પણ આના પૈસા મળ્યા નહીં. તો એક્ઝામમાં આવું લખશે. ભાઈ એક ટોપિક આવો આપશે. ચેક ડિપોઝિટેડ into bank credited by bank but check dishonored and debited by bank. તો આ શું સમજશો તમે? આવું લખ્યું છે. ચેક ડિપોઝિટેડ ઇન્ટુ બેંક, ક્રેડિટેડ બાય બેંક. ડિપોઝિટ કર્યો ને ચેક ક્રેડિટ કર્યો બેંકમાં. બટ ચેક શું થઈ ગયો? અને શું કરી નાખ્યું? તો આમાં ક્વેશ્ચન થાય, આમાં તો સર આમાં ડેબિટ કેમ કર્યો હોય? એ તો આ સિસ્ટમની વાત નથી કરતા. કઈ સિસ્ટમની વાત કરે છે? નવી સિસ્ટમ. ચેક ડિપોઝિટ થયો. જો વર્ડ મારા કામ ના હતા. ડિપોઝિટ થાય ત્યારે જ ક્રેડિટ કરી નાખ્યું. પછી જો ક્લિયર થાય તો કઈ ન કરવાનું હોય તો લખાઈ ગયું. પણ આ ચેક ક્લિયર ન થયો. શું થયો? તો આ તો ખોટું લખાઈ ગયું કહેવાય ને. તો બેંક પછી કેન્સલ કરવા શું કરશે ને? ડેબિટ. તો ડેબિટ કરી દે. એટલે ડિસઓનર થાય તો લખી દે. બટ આમાં ડિસઓનર થયો હોત તો, આમાં ડિસઓનર થયો હોત તો કઈ કરે જ નહીં બેંક. હવે વિચારો કેમ કઈ બેંક ન કરે? કારણ કે જયારે ચેક મળ્યો ત્યારે બેંકે લખ્યા જ નહોતા. બેંક તો ક્યારે લખે? જૂની સિસ્ટમ પ્રમાણે. તો ક્લિયર જ નહોતું. શું કામ લખે? તો તમારા જોવાન રહે એક્ઝામમાં
કે વર્ડિંગ કયો છે, જૂની સિસ્ટમ કે નવી સિસ્ટમ? અહીંયા નોંધ ક્યારે થાય? જૂની સિસ્ટમ પ્રમાણે ચેક ડિપોઝિટ થયો હોય એ શું થાય? ક્લિયર, તો જ લખે. ડિસઓનર થાય તો લખે જ નહીં. જ્યારે આવું લખીને આવે, વર્ડિંગ પાછું બોલે સાંભળે, જો આવું લખીને આવે ચેક ડિસઓનર એન્ડ આવો શબ્દ લખીને આવ્યો, તમારે શું સમજવું પડશે? પહેલા આ નવી સિસ્ટમ હશે, કારણ કે ડેબિટ તો જ કર્યા હોય જ્યારે ડિપોઝિટ કર્યા હોય ત્યારે શું થયા હોય? ક્રેડિટ. તો જ ડેબિટ કરી શકે. આમાં ડેબિટ કોઈ કાળે ન થાય, વર્તમાન કાળમાં ન થાય, ભૂતકાળમાં ન થાય, ભવિષ્યકાળમાં ન થાય, કારણ કે મળ્યો ત્યારે લખ્યો જ નથી, તો ડિસઓનર થવાનો તો પ્રશ્ન જ નથી આવતો. સમજાઈ ગયો ટોપિક? તો આવું બુક્સમાં હશે. પેલી બુક્સ તમે લીધી ને એમાં પ્રેક્ટિસ કરશો ને આવા શબ્દ આવશે. અને જેમ લખવું હોય તોય ભલે, યાદ રાખવું હોય તોય ભલે. જૂની સિસ્ટમ, નવી સિસ્ટમ, તમારે જે કરવું એ કરી શકો છો. આમાં આવું લખીને આવશે, બેમાં સેન્ટેન્સ એ લખું છે, આમાં આવું લખ્યું છે. ચેક deposited into bank but dishonored. માત્ર આવું લખ્યું છે. અરે જો ફરીથી બોલો, કાંઈ છે ને બે એક ને એક જ છે. ધ્યાનથી જો, આ ક્યાં સુધારશું? 2 મિનિટ અહીંયા જુઓ તો. મને ચેક મળ્યો, ક્યાં નોંધ થાય પહેલા? પછી નોંધ ક્યાં થાય? પણ ક્યારે? હવે હું આમ લખું છું, ચેક ડિપોઝિટેડ ઇન્ટુ બેંક બટ ડિસઓનર. આ ચેક નકારાણો. બોલો ક્યાં નોંધ કરું? બેમાં બેલેન્સ સેમ કરવી છે. ડેબિટ ક્રેડિટ બુક કઈ એનું કામ નથી. ડેબિટ કે ક્રેડિટ? પહેલા ક્રેડિટ કરવાની પાક્કાક ને. આ સિસ્ટમ હોત તોય હું થાત જોઈ લેજો હમણાં 2 મિનિટ માટે જોજો બરાબર. આ સિસ્ટમ હોત તોય હું થાત જોજો, ક્રેડિટ જ થાય. ક્યાં સર ક્રેડિટ થાય બતાડો. પહેલા ડિપોઝિટ થયો 3000 નો ચેક, પાસબુકમાં ડિપોઝિટ થાય ત્યારે જ લખાય. આટલું ખબર પડી? હવે આ ચેક શું થયો? ડિસઓનર છે, બેંકે ક્યાં કરી દીધી એન્ટ્રી? ચલો હવે બેમાં બેલેન્સ સરખી છે? ન હોય હું હા સરવાળો બાદ બાકી કરતા આવડે છે? આ 13000 છે, આ 13000 છે. હા ફટદાર. જો હવે આને સમજાવવા, આને હટાવું 2 મિનિટ. જો આમ દેખાય, આને હટાવી દો 2 મિનિટ ખાલી. આ દેખાય, જો ન દેખાય તો પણ તમે સરવાળાના રીતે જોઈ શકો. તો અહીંયા નોંધ છે, બોલો અહીંયા નોંધ છે. શું કામ નથી? ડિસઓનર થયો હજી મને ખબર નથી. ચલો બેમાં બેલેન્સ સેમ કર્યું તો ક્યાં નોંધ કરો? અહીંયા લખવું પડે. કઈ બાજુ? આમાં ક્યાં લખવાનું કહેતો હતો? થશે તો એનું ઈજ. પણ ખાલી અટવાડવા માટે આવી લેંગ્વેજ વાપરશે. જૂની સિસ્ટમ હોય કે નવી સિસ્ટમ હોય, ચેક ડિપોઝિટ થાય અને ડિસઓનર થાય તો ક્યાં નોંધ થાય? ક્રેડિટ જ નોંધ થાય. ગમે એ સિસ્ટમ હોય જોઈ લો. જો આ ચેક મળ્યો તો અહીંયા લખ્યો. બેંક ક્યારે લખે? જૂની સિસ્ટમ પ્રમાણે. બોલો ક્લિયર થયો? એટલે આવું થઈ ગયું છે. તો બોલો બેમાં બેલેન્સ સેમ કરવા ક્યાં લખવું પડે? આ ક્રેડિટ ગમે બુક નું કામનું નથી. અહીંયા બોલો કે અહીંયા બોલો, ક્રેડિટ કરો ને તો જ બેલેન્સ મેચ થાય. જો તો થઈ ગયું ક્રેડિટ. નવામાં જોઈ લો, નવામાં ડિપોઝિટ થયો એટલે પેલા 2 લખી દીધો. હવે ડિસઓનર થાય તો એનો મતલબ બેંકે આ ખોટું કામ થઈ ગયું. બેંકે આપણાથી તો બેંક ડેબિટ કરી દેજો, ડેબિટેડ. એટલે આવું થઈ ગયું છે. આપણને તો ખબર નથી ડિસઓનર છે એટલે આપણે લખ્યું નથી. ચલો બેમાં બેલેન્સ સેમ કરવી હોય તો ક્યાં લખો? મનજો પાસબુકમાં ડેબિટ છે, અહીંયા લખો પાછળ. સોરી અહીંયા લખો પાછળ. તો ઓબ્વિયસલી ક્યાં લખવા પડે? તો અહીંયા બોલું તોય ભલે, અહીંયા બોલું તોય ભલે, થશે તો ક્રેડિટ જ. સિસ્ટમ ગમે એ હોય, નિયમ તો નિયમ જ રહે. એટલે આવું ક્યાંક આવવાનું છે તમારી સાથે. અગર ઘણા પછી આવું ન કીધું ને શું કરત? સર તમે ખોટું ભણાવ્યું. મેં કીધું શું થયું?
તમે તો એવું કીધું હતું બેંક ક્યારે નોંધ કરે? ક્લિયર થાય ત્યારે. આ તો એમ કે ડિપોઝિટ કર્યો, ક્લિયર કર્યો, ડિસઓનરમાં સર તમે તો લખતા જ નહોતા. જો આ તો કે પાસબુકમાં ડેબિટ કર્યું, આટલા રેક્ટિફાય કરાવી દીધું, યાદ કરાવી દીધું કે જૂની સિસ્ટમમાં ક્લિયર થાય ને તો જ લખતા, ડિસઓનર થાય ને તો લખતા જ નહીં કાંઈ. કે શું કામ લખવાનું હોય? આમાં બેંકે કોણ યાદ રાખવા બે? બોલો, ધ્યાન ત્યાં પડશે. તમે રોજ એબ્સન્સ અહીંયા હોય કે રોજ હાજર હોય? તો જે ઘટના રોજ થતી હોય ને કેવી ન પડે, જે ઘટના ક્યારેક બનતી હોય ને કેવી પડે. તો બેંકમાં રોજ ચેક ક્લિયર થઈ જતા હોય. શું થઈ જતા હોય? તો બેંક એવી ધારણા કરે છે આ ડિપોઝિટ છો એટલે ક્લિયર થશે, એકાદ ચેક હશે ડિસઓનર થાય, તો એકાદ હાટું હું બધું બાકી રાખું કામ? કેટલું લેટ થાય? એ કે અત્યારે લખી દો, જેનો ચેક ડિસઓનર થાય સામે એન્ટ્રી પાડી દઈશું. નકર આમાં તો રાહ જોવે બેંક, ચેક મળે એની નોંધ જ ન કરે, પછી બધા ચેક ગોતવા જાય ક્યાં ગયા, આમાંથી કેટલા ક્લિયર છે એને અલગ કરવા પડે, કેટલા ડિસઓનર છે અલગ કરવા પડે. આમાં એ માથાકૂટ જ નહીં. બધાના જેટલાના ચેક હતા બધા જમા કરી દે, પછી ખાલી એક જ ગોતવાનું કયું ડિસઓનર ખાલી કેટલા છે એને સાઈડમાં એન્ટ્રી, કારણ કે ડિસઓનર ઓછા હોય. નવી સિસ્ટમ શા માટે લાવ્યા ખબર પડી? કામ ઈઝી થઈ જાય. ચેક મળ્યો લખી નાખો, પછી ખાલી વર્ષના અંતે કે રોજ દિવસના અંતે કે 2 મહિને જે નક્કી કર્યો સમય એ તારીખે બધા ચેક જોઈ લે. આમાંથી કોણ ક્લિયર નથી થયા? જેનો ચેક ક્લિયર ન થયો હોય એને પાસબુકમાં ડેબિટ એન્ટ્રી મારવી, કામ પૂરું. આમાં તો જો આમાં તો 2 એન્ટ્રી કરવા જવું પડે, ગોતવા જવું પડે. ચલો કેટલા ક્લિયર છે એને અલગ લખવાના, જે ડિસઓનર છે બધાને ફોન કરીને બોલાવવાના, આવો તમારો ચેક ડિસઓનર છે. આમાં આપણે ન બોલાવવા પડે, એ જાતે આવે. વિચારો કેમ? આ ઓટોમેટિક કપાઈ ગયા કે આ કેમ આવ્યા ડેબિટ હે, તો આપણે કહીએ તું જોઈ લે ચેક તારો ડિસઓનર છે. અને આમાં એને ખબર જ ન પડે, જો આવું લખીને જ ન આવે તો એને એમ થાય કે આ ચેક ગયો ક્યાં, ક્લિયર નથી થયો, ડિસઓનર એ નથી લખ્યો, તો એને એમ થાય કે બેંકે આ ચેક પાડી તો નથી દે ને, ક્યાંક વચ્ચે ખાઈ તો નથી દે ને પૈસા. આવું મનમાં ક્વેશ્ચન થાય. એટલે આ સિસ્ટમ નવી બનાવી. કાંઈ પણ નવું આવે ને એ જૂના કરતા મોટા ભાગે સારું જ આવે, કારણ કે ખામી હોય ને તો. જેમ કે આ શું કામ લાવ્યા છે? આ તો હતું જ, તો આ કાં લાવ્યા? તો આની ખામી હતી. શું ખામી હતી આની? નહીં, ઠંડુ તો વાત દૂર છે, આ આપણા ઉપર જ ફેરા કરે. આ પાછળ કે પવન નો છે. બીજું આની એક ઓર ગેરફાયદો ઉનાળામાં આનું મિકેનિઝમ કેવું છે? ગોળ ગોળ ફરે, આપણી જ નીચે જે હવા હોય એ ખેંચે ઉપર જાય, ઈ જ ગરમ હવા આપણી ઉપર નાખે પાછી. એટલે જોઈશે ઉનાળામાં ગામડે જાવ ને પંખા નીચે બેહો ને તો ઓર ગરમી લાગે, લૂ લાગે એમ કે. એનું કારણ આ પંખો ગરમ હવા ખેંચે ઉપર છે ને આપણા ઉપર નાખે પાછી. તો આની આ ખામી હતી, અને આટલામાં જ પવન આવે. આની ખામી આને દૂર કરી. ઠંડો પવન બધી બાજુ પાંખડો ફરે, અને પવન ગરમ હવા તો બહાર ખેંચીને પાછી નાખી દે, ઠંડી હવા નવી લાવે. તો કોઈ પણ વસ્તુ બને એનું ક્યાંક આ બોર્ડ બી સાદા બોર્ડમાં ખામી હતી, શું લિમિટેડ જ લખી શકાતું, પછી નવું લખવું જૂનું ઇરેઝ કરવું પડે. હવે મારે જૂનું પાછું સમજાવવું હોય તો ગોતો પડે. આમાં મારે જૂનું સમજાવવું હોય તો આમાં મારે જૂનું સમજાવવું છે, લાજુ. કાંઈ પણ નવું બને જૂની ખામીને ધ્યાનમાં રાખીને જ બનાવ્યું. તો સર એવું એક્ઝામમાં પૂછશે નહીં, તો તમે હું કામ ભણો? કરો ને તમારું કામ. ચાલો આવડે આ બાજુ ક્લિયર થઈ ગયો મુદ્દો. આવું ક્યાંક આવશે. તો આ કયું ચેપ્ટર મેં તમને શીખવાડી દીધું? ચલો હવે જોવું એ જોઈ લો. ડાઉટ કોઈ થાય તો મારી પાસે આવજો, હું સોલ્વ કરાવું. હું એક ચેક તમને બતાડું ડિસઓનર વાળો, પછી નવું ચેપ્ટર આપણે ખાલી ડિસ્કશન કરીશું.